ધર્મ વિમોહન લીલા છે, દેવતાઓ અને ભગવાન વચ્ચે શું અંતર છે, એ આપણો સેશન ચાલુ છે. એમાં ભગવાન પણ બ્રહ્માજી પણ મોહિત થઈ જાય છે, એ આપણે ચર્ચા કરી લાસ્ટ ટાઈમ. અને પછી બ્રહ્માજી જોવે છે તો અલગ અલગ વિષ્ણુ તત્વ એમના ગોપ બાળકો રૂપે પ્રગટ થાય છે અને પોતે પણ વિમોહિત થઈ જાય છે. હા, દેવતાઓ જે છે, આ ભૌતિક સૃષ્ટિ, આ જે સૃષ્ટિ જે ચાલી રહી છે એ દેવતાઓ ચલાવી રહ્યા છે. જંગલ છે, જંગલ એક દેવતા છે, ખબર છે? એક પર્સન છે જંગલ. વાયુદેવ એક પર્સન છે, વાયુદેવ. સમુદ્ર એક પર્સન છે, એ પર્સન ચલાવી રહ્યો છે. જંગલ એક પર્સન છે જે આખું જંગલ ચલાવી રહ્યો છે. વાયુદેવ તો તમે ખ્યાલ નામ સાંભળ્યું છે, વાયુદેવ, પવન પુત્ર, એમના પુત્ર હનુમાનજી, એ તમે સાંભળ્યું છે. એટલે એક પર્સન છે કે જેને અલગ અલગ દેવી દેવતાઓ છે બધા, કે જે આખી સૃષ્ટિ ચલાવી રહ્યા છે. ખ્યાલ આવે છે? તો અને આ બધી શક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય છે? એમને ભગવાનથી પ્રાપ્ત થાય છે. અને ભગવાન શું છે? ભગવાનને કોઈ જોડેથી આમ શક્તિ પ્રાપ્ત કરવાની જરૂર નથી, પોતે સ્વયં શક્તિ બધાને આપનારા છે. ઓકે, એટલે ભગવાન અને દેવતાઓ વચ્ચે અંતર છે. હા, દેવતાઓ પણ જન્મ મૃત્યુના અધીન છે, જેમ કે દેવી દેવતાઓ છે તો જે ઇન્દ્રદેવ છે, સ્વર્ગના અંદર જે દેવી દેવતાઓ છે, એ લગભગ 71 ચતુર્યુગ, બ્રહ્માના એક દિવસ સુધી રહે લોકો. બ્રહ્માનો એક દિવસ કેટલો છે? જેમ સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલયુગ છે ને, સતયુગ ગયું, ત્રેતા ગયું, દ્વાપર ગયું, કલયુગ ગયું, પાછું સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, એવું 71 વખત થાય ત્યાં સુધી આ સ્વર્ગ રહે. 71 ચતુર્યુગ એટલે બ્રહ્માંડનો એક દિવસ પતી ગયો. જે લોકો આપણે કહીએ આટલા આ અમર છે, આ અશ્વત્થામા અમર છે, આ અમર છે, એ કેટલા ટાઈમ સુધી અમર હશે? 71 ચતુર્યુગ સુધી. પછી એ પણ એટલે ત્યાં પણ મૃત્યુ છે. તમે આપણે તો બસ આપણે કે જેમ કોઈ મરી ગયું તો ક્યાં ગયા? કે સ્વર્ગમાં ગયા. પણ સ્વર્ગમાં પણ શું છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે. હા, ત્યાં આપણે જેવું નથી, આપણે જેવું દુઃખ નથી, ત્યાં સુખ વધારે છે. પણ ત્યાં પણ જ્યારે તમારું પતન થાય તો ત્યારે પણ તમે અહીંયા પાછું આવવાનું. ઇન્દ્ર બરાબર લાત મારે તમને. અને તમને ખબર કેવી રીતે પડે કે તમારું પુણ્ય ખતમ થઈ ગયું છે? જે પુણ્ય કર્મ કરે એ ક્યાં જાય? સ્વર્ગમાં જાય. તો એમાં કેવું છે? બધા લોકો એક હાર કરેલો હોય છે. બધા તમે જોવો તો ગાર્લેન્ડ પહેરવો, ગાર્લેન્ડ. તો જ્યારે તમારા પુણ્ય કર્મ ખતમ થઈ ગયા તો સ્વર્ગમાં તમે જે તમારે જે નીચે મોકલવાનો તો હાર છે ધીમે ધીમે સુકાવા લાગે. એટલે તમે સમજી જાઓ કે હવે આપણે એન્ડ સમય આવી ગયા સ્વર્ગમાં. પછી ઇન્દ્ર પછી ત્યાંથી તમે લાત મારે પાછળ તમને અહીંયા મોકલે. એટલે અચ્છા, અહીંયા પાછી ફરી પાછા તમે પુણ્ય કર્મ કમાવો, પાછા સ્વર્ગમાં જાઓ, પાછો ભોગ કર્યો, ફેર પાછા આવ્યા. એટલે આને એક ચક્ર કહેવાય. એટલે આ ચક્રમાંથી મુક્ત થઈને આપણે સ્વર્ગ કરતા પણ ઉપર ભગવત ધામ જવાનું છે, જ્યાંથી ફરી પાછું અહીંયા અવાય જ નહીં. એટલે આ ચક્રમાંથી આપણે બહાર નીકળવાનું છે. એટલે ભગવાનના ધામમાંથી કહો ત્યાં આધ્યાત્મિક શરીર છે, ત્યાં જન્મ મૃત્યુ જયારે તમને ત્યાં જોવા ના મળે. હા, દેવતાઓ આપણા પાપનો નાશ ના કરી શકે. તમે કોઈ પાપ કર્યું હોય તો દેવતાઓ નાશ ના કરી શકે, પણ ભગવાન શું કરી શકે છે? એનો પણ નાશ કરી શકે છે. એમની જે સત્તા જે છે, જેમ કે ઇન્દ્રની જે સત્તા જે છે એ પણ મેં કહ્યું 71 ચતુર્યુગ. એના પછી કોઈ બીજો ઇન્દ્ર આવે. ઇન્દ્ર તો બહુ બધા બદલાતા રહે છે. ઇન્દ્ર તો બહુ બધા બદલાતા રહે છે. ખ્યાલ? અને ભગવાન શાશ્વત પરમેશ્વર, ભગવાન કૃષ્ણ તો એક જ છે. એમાં 71 ચતુર્યુગ જાય, હજારો જાય, લાખો જાય કે કરોડો જાય, એક જ ભગવાન કૃષ્ણ છે. એ ક્યાંય બદલાય નહીં. જ્યારે દેવતાઓ હંમેશા બદલાતા રહે છે. ઇન્દ્ર એક પોસ્ટ છે, જેમ કે કેવું કે પ્રાઇમ મિનિસ્ટર, પીએમ એક પોસ્ટ છે. પણ એના પર કોણ બેઠું છે? નરેન્દ્ર મોદી. એટલે નરેન્દ્ર મોદી પીએમ છે આપણા, પ્રાઇમ મિનિસ્ટર. એટલે પીએમ એક પોસ્ટ છે, ઇન્દ્ર એક પોસ્ટ છે. એમાં જે ઇન્દ્ર બેઠું છે એનું નામ છે. ખ્યાલ? અને જ્યારે દેવી દેવતાઓ જ્યારે કઈ દુવિધામાં પડતા હોય છે તો ત્યારે કોની જોડે જાય છે? ભગવાન વિષ્ણુ જોડે જાય છે. તો પેલા જે સામાન્ય દેવી દેવતા હોય છે સ્વર્ગના, એક જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે તો પેલા બ્રહ્માજી જોડે જાય.
પછી બ્રહ્માજી શિવજી જોડે જાય, ત્યાં તો જો સોલ્યુશન ના થાય તો છેલ્લે કોણ જોડે જાય? ભગવાન વિષ્ણુ જોડે જાય, અને ત્યાંથી એમને પછી સમાધાન મળે. દેવતાઓ સ્વાર્થથી વશીભૂત થઈ જાય. અમુક એમનામાં સ્વાર્થ જોવા મળે. જેમ કે તમે જો પેલું જ્યારે અમૃત નીકળ્યું હતું, અમૃત જે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાં પણ સ્વાર્થ, એટલે કે દેવતાઓ કે અમે લઈએ, અસુર કે અમે લઈએ, એટલે દેવતાઓના પણ શું છે? સ્વાર્થ છે. ભગવાનના તો શું છે? નિસ્વાર્થ છે. ભગવાને કઈ પીધું હતું અમૃત? ભગવાન પીવાનું શું જરૂર છે? ભગવાન નિસ્વાર્થ છે. અહીંથી આગળ થોડું કન્ટિન્યુ કરીશું. હવે દેવતાઓની પૂજા અને ભગવાનની પૂજામાં શું અંતર છે? તો આપણે અમુક ઘરોમાં આપણે દેવી દેવતાઓની પૂજા કરતા હોય છે, ગણપતિની પૂજા કરતા હોય છે. કરવી જોઈએ ના કરવી જોઈએ એની થોડું આપણે ચર્ચા કરીશું. આપણે અમુક આપણા કુળદેવી હોય છે, હે ને, આમ ગામડામાં તો હોય જ બધાના, કુળદેવીની પૂજા કરતા હોય છે. તો એના વિશે પણ થોડી આપણે ચર્ચા કરીશું. તો દેવતાઓની પૂજા કરવાથી આપણું હૃદય શુદ્ધ નહીં થાય. આપણું હૃદય ક્યારે શુદ્ધ નહીં થાય એનું પણ એક એક્ઝામ્પલ આપ્યું છે. એ એક્ઝામ્પલ છે આ છે ભસ્માસુર. કોણ છે? ભસ્માસુર. તો ભસ્માસુર જ્યારે પેલા ઇન્દ્રને પૂછે છે, સોરી નારદ મુનિને પૂછે છે કે એવા કયા ભગવાન છે કે જે બહુ જલ્દી પસંદ થઈ જાય, થોડી તપસ્યા કરી અને પસંદ થઈ જાય. તો નારદ મુનિ કહે છે કે તમે શિવજીની ઉપાસના કરો, શિવજી તમે આમ થોડી કરશો ને બધા શિવજી પસંદ થઈ જશે, આ પર તમે મન ચાહો વરદાન તમને આપી દેશે. તો ભસ્માસુર તો પહોંચી ગયો કૈલાસ. આ સ્ટોરીમાં ઓલરેડી ડિસ્કસ કરેલી છે લગભગ. તો કૈલાસ પહોંચી ગયો. કૈલાસ પહોંચીને તમે જો અને ત્યાં તપસ્યા કરવા લાગે. તપસ્યા એટલે કેવી તપસ્યા કરે છે? બધા અંગો કાપી કાપી ક્યાં નાખે છે? અગ્નિમાં નાખે છે. તો છેલ્લે મુંડન કાપવા જાય છે, આખી આ તળે. તો જેવું કાપવા જાય છે શિવજી ત્યાં પ્રગટ થઈ જાય. શિવજી કહે છે ભાઈ મને તું બીલી પત્તર ચડાવ્યો તો ખૂબ પ્રગટ થઈ જતો. તો કે મને એવું વરદાન આપો કે જેના માથા પર હાથ મૂકો એનું માથું બ્લાસ્ટ થઈ જાય. આ વરદાન તો આપી દીધું. શિવજી તો વિચાર્યું નહીં, તથાસ્તુ કહી દીધું. હવે આવું વરદાન માંગવાથી શું તમારે હૃદય શુદ્ધ થવાનું? હા, હૃદય શુદ્ધ ના થાય. હમણાં આપણો અહંકાર વધે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર એટલું વધવા લાગે. અને એ જ વરદાન પછી એમના મૃત્યુનું કારણ બન્યું, એ ભસ્માસુરનું. પછી ભગવાન બટુક અવતારમાં આવે છે અને કહે છે કે આ શિવજી વડે વરદાન માંગ્યું, શિવજી વરદાન સાચું થતું જ નથી. કે એ તો પોતાના માથે હાથ મૂકી જોઈ લે તો મૂકી દીધું અને ફૂટી ગયું માથું, ત્યાં જ મરી ગયું. એટલે તમે જો હૃદય શુદ્ધ ના થાય. પણ જે ભગવાનના તે ભક્તિ કરો તેમાં શું થાય છે? હૃદય શુદ્ધ થાય છે. આ કોણ છે ખબર છે? કોણ છે? નહીં પેલું એ તો વિષ્ણુ જ્યાં કોણ છે? ધ્રુવ મહારાજ છે. કોણ છે? ધ્રુવ મહારાજ. તો ધ્રુવ મહારાજ 5 વર્ષની ઉંમરમાં જ્યારે એમના પિતા ઉત્તાનપાદ, અને ઉત્તાનપાદની 2 પત્ની હતી. એક હતી સુરુચિ અને બીજી હતી સુનીતિ. સુરુચિ અને સુનીતિ. તો ઉત્તાનપાદ જે સુરુચિ હતી, સુરુચિ એનાથી બહુ આસક્ત હતા. અને બીજી પત્ની હતી સુનીતિ. અને સુનીતિના પુત્ર કોણ? ધ્રુવ મહારાજ. તો જ્યારે ધ્રુવ મહારાજ સવારે ઉઠીને મસ્ત નાય ધોઈને તૈયાર થઈને જ્યારે ભાગતા ભાગતા જાય છે અને ભાગતા ભાગતા જાય છે અને પોતાના પિતાના જ્યારે જંગામાં બેસવા, ખોળામાં બેસવા જાય છે, તો એમની જે પેલી સુરુચિ હોય ને, સુરુચિ એ કહે છે કે ધ્રુવ, જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારા ગર્ભથી જન્મ લેવો પડશે. મારા ગર્ભથી જન્મ લેવો. અમુક વાર કે એક પતિ એક 2 પત્નીઓ તો 2 પત્નીઓ જેટલું બનતું ના હોય. ખ્યાલ આવે છે? એટલે એમનું સુરુચિનું એટલું ઓછું બનતું. એટલે એટલી બીજી પત્નીનો છોકરો હતો કે જો તારા પિતાના ખોળામાં બેસવું તો તારે મારા ઘરથી જન્મ લેવો પડશે. તો ધ્રુવ મહારાજને બહુ ખોટું લાગ્યું. ઉત્તાનપાદ તો કશું બોલ્યા નહીં, કારણ કે એ સુરુચિ તો બહુ આસક્ત હતા. એમ રડતા રડતા જાય છે અને એમની માને પૂછે છે કે મારે એવું રાજ્ય જોઈએ છે કે જે મારા પિતા કરતાં પણ મહાન હોય, મનુ મહારાજ કરતાં પણ મહાન હોય અને બ્રહ્માજી કરતાં પણ બહુ વિશેષ મહાન હોય. મારે એવું રાજ્ય જોઈએ છે. તો એના માતા કહે છે સુનિધિ કે આવું તો કોણ આપી શકે? ખાલી ફક્ત ભગવાન વિષ્ણુ આપી શકે, બીજું તને કોઈ ના આપી શકે. બ્રહ્માજી કરતાં મહાન. તો મને કે ભગવાન વિષ્ણુ મને ક્યાં મળશે, મને જણાવો. તો કે બધા બ્રાહ્મણોએ જે ભગવાને જે પ્રાપ્ત કર્યા છે, આચાર્ય વૈષ્ણવોએ, એ
એ જંગલમાં એમને પ્રાપ્ત કર્યા, જંગલમાં જઈને ભગવાન વિષ્ણુની ભક્તિ કરીને. તો 5 વર્ષની ઉંમરમાં ધ્રુવ મહારાજ ક્યાં જતા રહે છે? જંગલમાં જતા રહે છે. અને જંગલમાં જતા રહે છે ત્યાં જ એ તપસ્યા કરવાનું ચાલુ કરે છે અષ્ટાંગ યોગ પદ્ધતિ દ્વારા. તો પહેલા મહિનામાં તો એટલો મસ્ત ભગવાનના ચિંતનમાં એટલો ખોવાઈ ગયા. તો પહેલા મહિનામાં તો એમને જસ્ટ ખાલી 3 દિવસે એક વાર ખાતા, 3 દિવસે ફૂળ એ ખાલી એક વખત ખાતા. પછી ધીમે 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 મહિનામાં એક વાર ખાવા લાગે. અને ખાલી શું ખાતા? સૂકું ઘાસ. પછી બીજા મહિને એ પણ ખાવાનું બંધ કરી નાખ્યું, ખાલી ઓનલી ફોર પાણી પર. એમ કરતા કરતા ત્રીજો મહિનો, ચોથો મહિનો, 5મો મહિનો, 6થો મહિનો. અને 6થા મહિનામાં તો શું કહ્યું કે એમને તો શ્વાસ લેવાનું પણ બંધ કરી નાખ્યું. શ્વાસ લીધો ને પછી શ્વાસ છોડ્યો નહીં. 5મા મહિને કેવું હતું? 10-15 દિવસે શ્વાસ લેતા. આ શ્વાસ લીધો 10-15 દિવસ સુધી રોકી રાખે પછી છોડે. અને 6થા મહિને તો જેવો શ્વાસ લીધો અને ત્યાં પછી શ્વાસ બહાર નીકળ્યો એટલે કાઢ્યો 1 મહિના સુધી બહાર નહીં કાઢ્યો. હવે એની તપસ્યા એટલી જબરદસ્ત સ્ટ્રોંગ થઈ ગયેલી કે એ પોતે ચાહે તો એક અંગૂઠાથી ધરતીને દબાઈ શકતા હતા. અને તપસ્યા એટલી બધી સ્ટ્રોંગ, એટલી ભયંકર થઈ ગયેલી કે આખા સ્વર્ગની હવા, આખા જગતની હવા ત્યાં ધૂંધાઈ ગઈ. કારણ કે બધી શોષી લીધી હવા પોતાના, બધી હવા એમને પોતાને શોષી લીધી એ તપસ્યાના બળથી. તો બધા જીવો મરવા લાગ્યા, સ્વર્ગમાં હાહાકાર થઈ ગયો. આ બધા તરત જ પહોંચ્યા ક્યાં? ભગવાન વિષ્ણુ જોડે. કહેવા લાગ્યા કે આ શું થઈ રહ્યું છે? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે આ મારા ભક્તની તપસ્યાનું ફળ છે. ખાલી 5 વર્ષની ઉંમર છે ધ્રુવ મહારાજની, અને આખા 3 લોકને હલાવી દીધા. વિચાર કરો 6 મહિનાની તપસ્યાની અંદર. અને જ્યારે ભગવાન વિષ્ણુ જ્યારે તો એટલે એમનું કેવું હતું કે ભગવાન વિષ્ણુનું ચિંતન ચાલતું હતું. એટલે આમ આંખોને બંધ કરીને ભગવાન વિષ્ણુ દેખાતા હતા. તો અચાનક જ ભગવાન વિષ્ણુ છબી ગાયબ થઈ ગઈ. તો જે આંખ ખોલે છે એક ભગવાન વિષ્ણુ સામે ઉભા હોય છે. તો જે ચિંતન ચાલતું હતું એટલે ભગવાન વિષ્ણુ ખાલી આવડા હતા, ચિંતનમાં આવડા. પણ જ્યારે આંખ ખોલે છે તો એ જ વિષ્ણુ બહુ મોટા સ્વરૂપમાં આગળ ઉભા હોય છે. ત્યારે ધ્રુવ મહારાજ પૂછે છે, ત્યારે ભગવાન વિષ્ણુ પૂછે કે તારે શું જોયું? તું માગ ઉતારી તપસ્યાથી પસંદ થઈ ગયો. તો પહેલા તો માગે છે કે મારા તો જોઈતું હતું, આ રાજ્ય જોઈતું હતું, મધુ મહારાજ કરતા મોટું, મારા પિતા કરતા મોટું, બ્રહ્માજી કરતા મોટું. હવે મારે કશું જોઈતું નથી. કેવું તો કે કાચનો ટુકડો શોધવા નીકળ્યો તો મને તો હીરો મળી ગયો, કે મારે કશું જોઈતું નથી. તો એ ભગવાન કહે છે કે તું જે ઈચ્છાથી આવ્યો બધા ઈચ્છા પૂરી કરીશ, કે તું 36,000 વર્ષ સુધી આ લોકમાં તું રાજ કરીશ, જે તારા પિતાનું રાજ્ય છે 36,000 વર્ષ સુધી. અને એના પછી તું ક્યાં જઈશ? ધ્રુવ લોક, જે મેં મારા હાથોથી બનાવ્યું, જે મેં પોતે ખુદ બનાવ્યું છે, એ ધ્રુવ લોકમાં તું પ્રવેશ કરીશ. અને એ રાજ્ય એવું છે, એ ધ્રુવ લોક એવું છે જેમાં તું જ રાજા હશે, આખું તારા દ્વારા હેન્ડલ થતું હશે. અને એ અનાદિકાળ સુધી રહેશે, અનાદિકાળ સુધી, જે ભગવાને સ્વયં બનાવ્યું છે, ભગવાન વિષ્ણુએ. તો તમે જુઓ તો એમનું હૃદય ભગવાન વિષ્ણુની ભક્તિ કરી. તો જે રાજપાટ જે લેવા નીકળ્યા હતા, હવે એમની ઈચ્છા શું થઈ ગઈ? 0 થઈ ગઈ. એટલે હૃદય શું થઈ ગયું? એકદમ શુદ્ધ થઈ. એટલે ભગવાન વિષ્ણુની તમે ભક્તિ કરો ત્યારે શું થાય છે? હૃદય શુદ્ધ થાય છે. તો હૃદય શુદ્ધ થવું જોઈએ. જો હૃદય શુદ્ધ ના થાય, આપણે દેવી દેવતાઓ જે પ્રાર્થના કરી છે તો કેમ કરી છે? ભાઈ મારો ધંધો આગળ વધે, કામ મારું ચાલે બરાબર, પૈસા આવી જાય ઘરમાં, આ બીમાર છે ઠીક થઈ જાય છે. ભાઈ એ તો કર્મ અનુસાર જ્યારે મળવાનું ત્યારે મળવાનું જ છે. આવું લોકો આપણે ગામડા તો બધી બાધા રાખતા હોય છે, ચોખાની બાધા, સાયન્સની બાધા હોય છે, અલગ અલગ બાધા હોય છે. અમુક તો ચપ્પલ ના પહેરવાની બાધા રાખતા હોય છે, બસ અઢવાણા પગે ચાલવાનું. ભાઈ એ જે સુખ દુઃખ તમને જે આવે છે એ તમારા કર્મ અનુસાર આવે છે. એ તમે કરો કે ના કરો કોઈ ફરક નહીં પડવાનો. એ અમુક સમય દુઃખ જતું રહેશે, અમુક સમય સુખ પણ જતું, એ આવતું જ રહેવાનું. એટલે આપણે એમાંથી બહાર નીકળવાનું છે. એ હૃદયને શુદ્ધ કરવાનું છે. એ આપણે મનોવૃત્તિને ચેન્જ કરવાની જરૂર છે. એ જો તમે સુધારો તો આ બાધા રાખવાની પણ કોઈ જરૂર નથી. અને જે હરિભક્તો હોય છે, ભગવાન વિષ્ણુના જે ભક્તો હોય છે, એને કોઈ પણ પ્રકારની બાધામાં ફસાવાની જરૂર છે નહીં. દેવતાઓની પૂજા કોણ કરે છે? અલ્પ બુદ્ધિ વાળા. અલ્પ બુદ્ધિ વાળા કેવા? શોર્ટકટ વાળા. શોર્ટકટમાં બધું જોઈતું હોય એને કોઈને કહીએ કે ભાઈ
ભગવાન વિષ્ણુની પૂજા કરવાની છે, ત્યારે મોર્નિંગમાં 4 વાગે ઉઠવાનું છે, 16 માળા કરવાની છે, આટલી મંદિરમાં સેવા કરવાની છે, હે ને? તો એટલો તૈયાર ના થાય. પછી પેલા કેવું હોય, 7 વાગે ઉઠવાનું છે, મંદિર કઈ ઘંટી વગાડવાની, મને આ જોઈએ છે તે જોઈએ છે, એટલે પતી ગયું. એટલે હંમેશા શું એટલું શોધે, એ લોકો શોર્ટકટ શોધે. પણ જેને નહીં, જે સારા ઉચ્ચ બુદ્ધિવાળા છે, ભલા અમે 4 વાગે ઉઠીશું, મંગલા આરતી કરીશું. હવે જાય છે તો જો અહીંયા એકલા છે તો અમે તો મંદિરમાં જઈએ મંગલા આરતી, પોતે એકલા સિંગલ હેન્ડેડ કરે છે, વન મેન આર્મી. અમે એવી ઈચ્છા રાખી છે કે ધીમે ધીમે અહીંયા એક જગ્યા શોધી, અથવા અહીંયા થતું અહીંયા આપણે મંગલા આરતી દર રવિવારે કરવાની છે. દર રવિવારે 5 વાગે મંગલા આરતી કરી. તમે લોકો મંગલા આરતી આવો તો મંગલા આરતીનું ફળ તમને ખબર પડે. આપણે રિયલ સાધના છે. મંગલા આરતી તમે આવો તો આખું વાતાવરણ આખું અલગ હોય મંગલા આરતીનું. અને મંગલા આરતી કર્યા પછી તમે જે માળા કરો, તમારી એકદમ ક્વોલિટી વાળી માળા થશે. તમે અનુભવ કરશો કે નહીં, આજે આ મેં જે માળા કરી છે એમાં હું જે રેગ્યુલર એના કરતાં આખી અલગ માળા છે. એ મંગલા આરતીનું ફળ તમને મળે. આ સંસાર જે દાવાને જે તમે લાગી રહ્યું છે ને, એ ખૂચી ગયો છે, એમાંથી બહાર નીકળવા માટે એક ઉપાય શું છે? મંગલા આરતી અટેન્ડ કરવી. તો અમુક જે લગતો ભક્ત ઘરે હોય છે તો ઘરે ઉઠી કરી શકે છે. જે છે તો બધો સંપર્ક કરો, અને એ તમને આવા જાય બધી વ્યવસ્થા કરશે મંગલા આરતી માટે. એ મેસેજ પણ કરતા હોય છે મંગલા આરતી કરવાનું, એકાદશીનું કરે છે મેસેજ. હા, તો તમે જાઓ અને પોતાના ઘરે જો કરવા ઈચ્છતા હોય છે તો એક ફોટો પણ મળે છે. એ ફોટો પણ તમને પ્રિન્ટ કરી તમને આપીશું, કેવી રીતે શું કરી બધી વ્યવસ્થા તમને સમજાવીશું. પણ એટલીસ્ટ તમે ઘરે કરો. આપણો ટાઈમ છે 4:30 વાગ્યાનો, પણ 4:30 વાગે ના થાય તો 5, 5:15 વાગ્યા સુધી પણ તમે સ્ટાર્ટ કરી શકો છો એક મંગલા આરતી. અને છેલ્લે કશું ના થાય તો એટલીસ્ટ તમે ઓનલાઈન જુઓ. ઓનલાઈન માયાપુરની છે, વૃંદાવનની છે, એ તમે મંગલા આરતી પોતે જોઈ શકો છો. એનું ફળ તમને મળે. તો એ તમે જુઓ તો તમને ખ્યાલ આવે મંગલા આરતી. અને તમે એક અટેન્ડ કરો બહુ સારું છે. ગાઓ, મંગલાથી ગાવી જોઈએ. એ ગાવાથી તમારું હૃદય શુદ્ધિકરણ થશે. તો ઉચ્ચ બુદ્ધિવાળા છે એ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા હોય છે. ભૌતિક નાશવંત લાભ, જેમ મેં કહ્યું કે તમે ભગવાનને કરોડ રૂપિયા માગી દીધા, આ કરોડ રૂપિયા લઈને તમે શું કરશો? ભોગ જ કરવાના. એ ભોગથી શું થશે? આપણું અહિત થવાનું છે. આજે ભગવાન શું કરે છે? ભગવાન જોડે ભગવાન કૃષ્ણ જોડે પૈસા માંગો તો અમુક ભગવાન કૃષ્ણ પૈસા ના આપે. ભગવાન લાગે કે જરૂરી છે કે નહીં તો આપે, બાકી ના આપે. અમુક દેવી દેવતા આપી દે, પેલે એ સારો છે ખરાબ છે જોવે નહીં. કોઈ આતંકવાદી તપસ્યા કરે ને તો દેવી દેવતાને આશીર્વાદ આપી દે, તથા જે જોઈએ તો માગે એટલા આપી દે. ભગવાન વિષ્ણુ એવું ના કરે. ભગવાન વિષ્ણુ જોઈએ આતંકવાદી છે તો પેલા હૃદય શુદ્ધ થવું જોઈએ. આ હૃદય શુદ્ધ થાય પછી ના આશીર્વાદ આપશે. એટલા માટે તમે જો આખું શાસ્ત્ર વાંચી લો, આખું તમે બધું વાંચી લો કે કોઈ પણ અસુરે ભગવાન વિષ્ણુની ભક્તિ નહીં કરી હોય. એ શિવજી હતા, બ્રહ્માજીની કરી. રાવણ જોઈ લો, હિરણ્યકશિપુ જોઈ લો, બ્રહ્માજીની તપસ્યા કરી. જેટલા પણ અસુરો છે, ભસ્માસુર, બધા જ અસુરો હંમેશા દેવતાઓ ખાલી જે દેવતાઓ છે ખાલી એમની કરી હશે. ભગવાન વિષ્ણુની નહીં કરી. ભગવાન વિષ્ણુ કોને? પ્રહલાદ મહારાજ છે, જે શુદ્ધ ભક્તો છે. પ્રહલાદ મહારાજ છે, ધ્રુવ મહારાજ છે, અંબરીશ મહારાજ છે. આવા ઉચ્ચ કોટીના જે વૈષ્ણવો છે એમને જેમ હૃદય શુદ્ધ થયું છે એ લોકોએ કરી હશે. અને એમનો જે લાભ શાશ્વત હોય છે, અનંત કાળ સુધી હોય છે. હા, ભગવાનની અનુમતિ વિના દેવતાઓ વરદાન ના આપી શકે. રાવણ હિરણ્યકશિપુ, તો જ્યારે હિરણ્યકશિપુ વરદાન માગે છે, ઉપર ના મારું, નીચે ના મારું, અંદર ના મારું, બહાર ના મારું, અસ્તથી નહીં, શસ્ત્રથી નહીં, સજીવથી નહીં, નિર્જીવથી નહીં, તો બ્રહ્માજી કે તથાસ્તુ. અને હિરણ્યકશિપુને એવું હતું કે ભાઈ બ્રહ્માજીના ઉપર બીજું કોઈ છે નહીં. તો બ્રહ્માજી પણ કહે છે કે મને જે શક્તિ જે મળી છે એ કોના થ્રુ મળે છે? ભગવાન વિષ્ણુના થ્રુ મળી છે. તમે ખ્યાલ, ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ ખીલે છે. આ કમળમાંથી કોણ ઉત્પન્ન થાય છે? બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. તો જ્યારે બ્રહ્માજી જ્યારે સર્વપ્રથમ જે આંખો ખોલે છે તો એકદમ અંધકાર દેખાય છે. અંધકાર એટલે કશું એટલે દેખાય જ નહીં, અંધકાર. તો કમળની અંદર ગયા, તો કમળની અંદર ગયા તો ભાઈ એમને અંધકાર કશું કોઈ જોવા જ ના મળે. તો જસ્ટ ખાલી એમને ખાલી 3 શબ્દ સાંભળવાના. કયા? તપ, તપ અને તપ. તો ભાઈ બ્રહ્માજી ત્યાં કમળમાં બેસીને તપ કરવા લાગ્યા. અને તપ કરવા લાગ્યા પછી એમનું હૃદય જે શુદ્ધ થયું ત્યારે પછી ભગવાન વિષ્ણુ એમને દેખાણા કે ભગવાન વિષ્ણુની નાભીમાંથી હું પ્રગટ થયો છું. એવી રીતે એટલે અને એ જે પણ પાવર
પછી ભગવાન વિષ્ણુ બ્રહ્માજી કહે છે કે તમે 14 લોક બનાવો, આમાં અલગ અલગ જીવનો તમે ગોઠવો, અને આ બધી મારી શક્તિ દ્વારા તમે આ કરી શકશો. એટલે ભગવાન વિષ્ણુની શક્તિ દ્વારા જે પણ વરદાન મળે છે એ કોના થ્રુ મળે છે? ભગવાન વિષ્ણુના થ્રુ મળે છે. અને જે ભગવાન જે સ્વયં વરદાન આપે છે એમને કોઈની અનુમતિ લેવાની જરૂર નથી, ભગવાન પોતાની રીતે આપી શકે છે. દેવતાઓની પૂજા કરવાથી આપણે સ્વર્ગ જઈશું. જે દેવી દેવતાઓની પૂજા કરશો ત્યાં આપણે જઈશું. અમુક લોકો તાંત્રિક વિદ્યા કરતા હોય છે, તો તાંત્રિક લોક પણ છે, ત્યાં જશે. આ દેવી દેવતાની પૂજા કરશો તો ત્યાં જશે, અને ભગવાનની પૂજા કરશો તો ભગવાન. તમારા હૃદય જેના પર આસક્ત છે એ જગ્યાએ તમે આપણી ગતિ થાય. ખ્યાલ? यहाँ ते देवता देवान, जो देवताओं की पूजा करते हैं वे देवताओं के भी जन्म लेंगे, અને જે ભગવાનની પૂજા કરે છે એ પોતાના ભગવાન ધામને પ્રાપ્ત કરશે. દેવતાઓની પૂજા કોઈ અયોગ્ય રીત છે, અયોગ્ય રીત. જે પ્રમાણે જોઈએ ભસ્માસુરનું હાથ કાપી દીધો, આ કાપી દીધો, તે કાપી દીધો, એ અયોગ્ય રીતે કોઈ પ્રોપર વિધિ ના કહેવાય. અને જ્યારે ભગવાનની પૂજા તો એકદમ પ્રોપર કહેવાય. યજ્ઞ થાય છે, તપસ્યા થાય છે, અને પોતાની ઈચ્છા અનુસાર તમે બધું છોડો છો. ખાવાનું નહીં, પીવાનું નહીં, બધું જ કાપવાનું ના બધું કાપ, એ અયોગ્ય રીતે છે. એટલે તમે સાધના કરવી તો એ યોગ્ય રીતે કરવી જોઈએ કે પોતાને મન ફાવે તમે સાધના કરી નાખી. સાધના પણ એવું હોય, જો તમે મન ફાવે સાધના કરવા જાઓ તમારો ગુસ્સો વધી જશે. અમુક લોકો સાધના કરવા કોઈ એકદમ ક્રોધી હોય, એકદમ આમ લાલ ટામેટા જલે ફરતા હોય છે. આ સીધો કેવી બોલો, સીધો તમે સાપ આપી દે, કઈ દાડાઓ તમે બોલ દે ગુસ્સામાં. એટલે તમે સાધના પણ કરો એ પણ યોગ્ય કોઈના ગાઈડન્સમાં કરવી જોઈએ. કોઈ એવું કે ભાઈ કાલથી હું ખાલી ફક્ત પાણી જ પીશ, કાલથી હું બધું ખાવાનું છોડી દઉં છું. ભલે એ કરી પણ લેશે પણ એ તો ગુસ્સો વધી જશે અને ક્રોધ વધી જાય. જો પ્રોપર વેમાં ના હોય તો, ભક્તિ ના કરતો તો એને ગુસ્સો વધી જશે. એટલે પ્રોપર યોગ્ય વિધિમાં થવું જોઈએ. 2-3 સ્લાઇડ છે, આપણે સસા પતાવી દઈએ. આ દેવતાઓ મુક્તિ નહીં આપી શકતા, દેવતાઓ મુક્તિ નહીં આપી શકતા. આ કઈ સ્ટોરી છે ખ્યાલ છે? પેલા બ્રાહ્મણ જે એમની આંખોમાંથી જે નીકળે છે ને અગ્નિ, એ મુચકુંદ છે. કોણ છે? મુચકુંદ. અને સામે જે હાડપિંજર છે ને એ કાળિયાવન છે. શું નામ છે એનું? અને ભગવાન કૃષ્ણ જો પાછળ ઉભા છે, તો ભગવાનનું એક નામ રણછોડ છે. ખબર? રણછોડ. ભગવાન કેમ રણછોડ? એ આ લીલા પરથી પડ્યું છે. તો ભગવાન જ્યારે યુદ્ધ કરતા હતા તો યુદ્ધ કરતા કરતા આ કાલિયાવાન છે ને સામેની પાર્ટીમાં હતો, તો ભગવાનને મારવા માંગતો હતો. તો ભગવાન ભાગે છે, તો ભાગે છે, કાલિયાવાન એમની પાછળ જાય છે. તો પાછળ જાય છે તો આ કાલિયાવાન બહુ બધું બોલે છે કે તું તો રણ છોડ ભાગી જાય, તું રણ છોડ છે. શું છે? રણ છોડ છે. કે રણ છોડી ભાગી જાય છે, મેદાન છોડી ભાગી ગયેલા. ત્યાં એનું નામ શું પડ્યું? ભગવાન નામ પડ્યું રણછોડ. એટલે ભગવાન કહે છે આ તો બહુ મસ્ત નામ છે, રણછોડ. રણછોડ નામ છે. અને આ બાજુ કોણ છે? મુચકુંદ. મુચકુંદ કોણ છે? મુચકુંદ કે જ્યારે સ્વર્ગ ઉપર જ્યારે આક્રમણ થાય અસુરોનું, તો મુચકુંદ સાથે એટલી શક્તિ હતી તે દેવી દેવતાઓ મુચકુંદની સહાય લેતા હતા કે તમે અમારા તરફથી યુદ્ધ કરો આ અસુરો સામે. તો મુચકુંદ એમના સામે યુદ્ધ કરવા જતા અને હરેક યુદ્ધમાં સ્વર્ગના જે દેવી દેવતાઓ છે જીતી જતા. કોના લીધે? મુચકુંદના લીધે. તો એક વખત મુચકુંદ તો બહુ થાકી ગયા હતા. એટલે થાકી ગયા કે કેટલા એટલો અસંખ્ય યુદ્ધ કરેલા દેવતાઓ માટે. અને કહે છે કે હવે મારે મુક્તિ જોઈએ છે. તો દેવતાઓ કહે છે કે ભાઈ અમે તો મુક્તિ ના આપી શકીએ. તો પણ મુક્તિ આપી શકે? ભગવાન વિષ્ણુ મુક્તિ આપી શકે. એટલે એ દેખો, દેવતાઓ મુક્તિ નહીં આપી શકતા. કોણ આપી શકે? ભગવાન કૃષ્ણ અથવા ભગવાન વિષ્ણુ તમે મુક્તિ આપી શકશે. તો પછી એક કામ કરો તો કે ભાઈ અમે તમને કે તો તેમ છતાં પણ તમે માગ્યું છે તો અમારે તમને કંઈક આપવું છે. તો એ મુચકુંદ કહે છે કે મેં એટલા યુદ્ધ કર્યા છે, એટલું કે મેં ભૂલ્યો નથી કેટલા ટાઈમથી. તો મારે શું જોઈએ છે? મને સુવાનું જોઈએ, મને ઊંઘવાનું જોઈએ છે, મને ઊંઘવું છે. અને સાથે એવું પણ માગે છે કે જે પણ મને કોઈ ડિસ્ટર્બ કરવા માટે આવશે, મને જોવા માટે, મને કોઈ હેરાન કરવા માટે આવશે, મારી જેવી આંખ પડશે એના ઉપર એ ભસ્મ થઈ જશે. એટલે મુચકુંદ એક ગુફામાં સૂતા હતા. આ ભગવાન જ્યારે ભાગીને આવે છે એ ગુફાની અંદર જાય છે ને ભગવાન જે એમની ઉતરી હોય છે, ઉતરી એટલે શું કહેવાય? આપણે આપણી ઉતરી નહીં પડતા જે દુલાગન બાપુ ને કુર્તો ના પહેરે, ઓઢણી જેવું પહેરીને આવે છે અમુક વાર.
આમાં ઉડી ગયા, આમાં ઉતરી ગયા, સોલ જેવી નાની હોય છે. એ સોલ પછી જે બચકું સૂતા હોય છે એના પર નાખી દે છે. તો જ્યારે કાલિયાવાની અંદર આવે છે એ તો જુઓ કે આ તો ભગવાન કૃષ્ણ, એટલે એનો મતલબ કે ક્યાંક કોણ સૂતું છે? ભગવાન કૃષ્ણ સૂતા છે. અહીંયા સુઈ ગયા કે ભાગી નહીં, અહીંયા સુઈ ગયા. તો જોરથી લાત મારે છે, એક લાત મારે છે, બીજી વાર ત્રીજી લાત મારે છે. અને જેવી ત્રીજી લાત મારે છે મચકું ઉઠી જાય, જેવી એની આપણે નજર પડે છે કાલિયાવન ત્યાં જ બની ભસ્મ થઈ જાય છે. એટલે આ કાલિયાવનની કથા છે. અને પછી ભગવાન સાથે બહુ લાંબી વાર્તાલાપ થાય છે. આ ભગવાન પછી એમના ત્યાં પોતાના ધામમાં લઈ જાય છે મુજકુરને. તો આ એમની એક કથા છે. આ ભગવાન તમે જો સ્વયં આ સંસાર ધામવાનો છે. આ સંસાર ધામવાથી જો તમે બહાર નીકળો તો તમને કોણ બહાર નીકળે છે? ભગવાન વિષ્ણુ છે. ગજેન્દ્રની કથા છે. ગજેન્દ્રની આપણે આગળ ચર્ચા કરીશું, બહુ સમય થઈ ગયો છે. ગજેન્દ્ર પણ તમે આગળ આવશે ત્યારે ચર્ચા કરીશું. એમાં પણ ભગવાન વિષ્ણુ જ એમને બચાવે છે. આપણે દેવતા શું કે જે તમે માંગો એ તમને આપી દે. આ ભગવાન જેની જરૂર છે એ આપે. અમુક ભક્તોને એટલું બધું કષ્ટ આવે છે, ફાઇનાન્શિયલ પૈસાનો પ્રોબ્લેમ હોય છે, બહુ બધા આવે છે પૈસાનો પ્રોબ્લેમ. તો અમુક આપણે ભગવાન આપણી હેલ્પ કેમ નહીં કરતા? ભગવાન સમજે છે કે આને જો પૈસા આપી દઈશ તો આ ભોગમાં જતો રહેશે ને ભક્તિથી દૂર જતો. એટલે ભક્તોની લાઈફમાં જે દુઃખ આવે એ ભગવાનની ઈચ્છાથી આવે છે, એ સમજવાનું ખાસ. અમુક લોકો તો ભક્તિ છોડી દે, દુઃખ આવ્યું એટલે ભાઈ ભગવાન તો પૈસા આપતા છે નહીં, ફાઇનાન્શિયલ સ્થિતિ સુધારતા છે નહીં, પેલા કૃષ્ણ ભક્તિ કરવાનો શું ફાયદો? એવું નથી. ભગવાન જે પણ કરે છે તમને અત્યારે ભક્તિમાં શું અનુકૂળ છે એ પ્રમાણે તમને આપશે. હા, તમે દેવી દેવતા કરશો તો પૈસા તમને આપી દેશે, એ તમે કઈ બી કરી, પણ એ પણ તમારું દુઃખનું કારણ બનશે ને ભક્તિ તમે દૂર જશો. એટલા માટે ભગવાન અમુક આપતા નથી આપણને. બસ બે સ્લાઇડ છે. એમાં સ્વાર્થી હોય છે, દેવીના ભક્તો હોય છે, જે આ બધા પાંડવો છે નિસ્વાર્થ ભક્તિ હતા. રામ છે, અલગ અલગ છે બધા. ભૌતિક ફળ મળે આપણને, ભૌતિક જ ફળ મળે. જ્યારે અહીંયા તમે જે સનાતન ધામ છે ભગવાનનું, તમને ત્યાં જવાનો તમને ભગવાન અવસર આપે છે ભક્તિ કરવાથી. અંતત શું મળે છે? નિષ્ફળ થાય, એટલે કે મૃત્યુ તમને છેલ્લા અંતે પ્રાપ્ત થાય છે. અને જ્યારે અહીંયા તમને જેમ કે ધન છે, જ્ઞાન છે, સ્વર્ગ મળે, એ અંત શું છે? બધી નિષ્ફળતા છે. પાછું એક જવાનું છે. તમે કોઈ દેવી દેવતાની પૂજા કરી, મને કે ભાઈ મુકેશ અંબાણી કરતા મને માલદા બનાવી દો, પણ જ્યારે મળશો ત્યારે બધું મૂકીને જવાના છે. અંત સફળતા, ભગવાન ધામ તમને ત્યાં પ્રાપ્ત થશે અને તમે તમારું જીવન કેવું થઈ ગયું? સફળ બની જશે. ભગવાનનું ધામ તમને મળશે. તો સમાજમાં કેમ બધા લોકો દેવતાઓની પૂજા કરે છે? એનો બસ શ્લોક છે, એનો ભાવાર્થ છે. એ સંસાર મનુષ્ય સકામ કર્મ કે સિદ્ધિ ચાહે. સકામ કર્મ એટલે પોતાના લોભ માટે તમે જે કામ કરો છો એને શું કહેવાય? સકામ કર્મ. फलस्वरूप वे देवताओं की पूजा करते हैं, निसंदेह इस संसार में मनुष्य को सकाम कर्म का फल शीघ्र ही प्राप्त होता है. એટલે પોતાના જે લોભ છે, જે લોભને તમે સેટિસ્ફાય કરવો છે, એના માટે આપણે કોની પૂજા કરીએ છીએ? દેવી દેવતાઓની. અને દેવી દેવતા તમને આપી દે એટલે આપણે વધારે આકર્ષિત થઈએ. અમુક વાર નહીં, મને આટલી માનતાઓ મને કે અહીંયાથી ચાલવા ગયો તો ભગવાન મારી ઈચ્છા બધી કઈ નાખી એટલે આવું કરતા હોય છે. એટલા માટે ત્યાં આસક્તિ વધતી જ જાય છે. તો એટલા માટે દેવી દેવતાને આપણે પૂજા કરતા હોય છે. પણ નહીં, આપણે હૃદય શુદ્ધિકરણ માટે પોતાના ધામમાં જવું છે, ભગવત ધામ એ જવું. અને એવું પણ નથી કે ભગવાન ઈચ્છા પૂરી નહીં કરતા. જેમ કે ધ્રુવ મહારાજ તમે જુઓ, આપ્યું એટલે કેટલું બધું આપી દીધું, આખું લોક આપી દીધું. એમણે નતું જોતું તેમ છતાં પણ આપ્યું, ધ્રુવ લોક આખું. ભગવાન ઈચ્છા પૂરી કઈ નહીં કરતા એવું નથી, પણ જ્યારે જરૂર હોય ત્યારે આપશે, ત્યાં સુધી નહીં આપે. તો ઇન શોર્ટ, દેવતાઓની પૂજા કરવાથી આપણને કઈ ફાયદો થવાનો છે નહીં. અને જે ભગવાનની પૂજા કરવાથી તમને તો એ પ્રમાણે છે. તો શું આપણે દેવતાની પૂજા છોડી દેવી જોઈએ? દેવતાની પૂજા છોડવાની નથી, પણ કેવું હોય છે કે તમારે હંમેશા દેવતા જોડે એ માંગવું જોઈએ કે અમને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય. જેમ નરસિંહ મહેતા ભગવાન શિવના ભક્ત હતા, અને જે ભગવાન શિવ પ્રસન્ન થયા કે તમારે શું જોઈએ છે, તો શું માંગે છે કે તમને જે પસંદ છે મને આપો. તો મને કે હરિભક્તિ પસંદ છે શિવજી કે, બધા ભગવાન રામનું ભજન કરું છું, તો કે મને હરિભક્તિ આપો. તો પછી હરિભક્તિ એમને આપે છે.
અને ભગવાન નરસિંહ મહેતા પછી ભગવાન કૃષ્ણના હરિના ભક્ત બન્યા અને એમને 51 વખત દર્શન આપ્યા. આખા હિસ્ટ્રીમાં કોઈને નહીં આપ્યા. એટલે 51 વખત દર્શન નરસિંહ મહેતાને આપ્યા છે. તો એ પ્રમાણે તમે સમજીને પોતાનું જીવન ક્યાં સમર્પિત કરવું એના વિશે તમારે થોડું સમજવું પડશે. હરે કૃષ્ણ. તો નેક્સ્ટ ટાઈમ તો બધા થોડો ટાઈમ પર આવો તો ક્લાસ થોડો એ પ્રમાણે ચાલુ. એટલીસ્ટ મારે 50 મિનિટ તો ચલાવો કે ના ચલાવો? આજે 815 થઈ ગયો. હા